સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણી મામલે છોટાઉદેપુરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરના બોડેલીમાં લોહાણા સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્ઞાન સ્વરૂપ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરોધમાં લોહાણા સમાજે બોડેલી ખાતે જલારામ બાપાના મંદિર ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો। જલારામ બાપાના ભક્તોએ ટિપ્પણી સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વારંવાર બનાવટી સ્ટોરી ઊભી કરીને વિવાદાસ્પદ નિવેદનો આપે છે કે છાસવારે એમના સાધુઓ કંઈક અવનવા નિવેદનો કરીને બફાટ કરીને પોતે હાઇલાઇટ થાય છે મીડિયામાં અને પોતાના સંપ્રદાયને ઊંચો બતાવવાનો પ્રયત્ન કરે છે। એ ખરેખર ના થવું જોઈએ। સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ સમજવું જોઈએ। અને આ જલારામ બાપાના કેસમાં હું તો આગળ વધીને એવું કહીશ કે હરિભક્તોએ આવીને જ આગળ આવીને આ જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિરોધ કરવો જોઈએ।